નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં વિદ્યાર્થી મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એની કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ ડેલી બેઝ ઉપર, જેમાં હું તમારી સાથે જે અગત્યના ન્યૂઝ અને એડિટોરિયલ હોય છે એની ઘણી બધી અગત્યની માહિતી હું તમારી સાથે શેર કરું છું, કે જેથી તમને કરંટ અફેરની પ્રિપરેશનમાં કયા કયા મુદ્દા અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તમને ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ટ્રાય કરું છું કે તમે ડેલી બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન કરો, જેથી તમને ખ્યાલ આવે પ્રિપરેશનને લઈને કઈ રીતે કરંટ અફેરની પ્રિપરેશન કરવી. બીજું કે તમે પણ જો ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આઈએસ લાઇફસ્ટાઇલની ટોપ પર એક લિંક પિન કરેલી છે, એ ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો. પ્રેક્ટિસ કરવા માટે તમે યુપીએસસી અને જીપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર આપણી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ટાર્ગેટ રાખો ડેલી બેઝ ઉપર 1 કલાક કરંટ અફેરને આપો, બરાબર. એમાં ન્યૂઝપેપર વાંચવું અને એના પોઈન્ટને સમજવા ટ્રાય કરવાનું, બરાબર. અને જે પણ વિદ્યાર્થી અત્યારે હાલમાં જ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે અને સાથે સાથે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓનો કે તમે ખાલી ડેલી બેઝ ઉપર જે કરંટ અફેરનો લેક્ચર છે, બરાબર, આપણે બહુ ઓછા સમયમાં જે જરૂરી હોય એ જ માહિતીની ડિસ્કશન કરીએ છીએ, તો એ જોવાનો આગ્રહ રાખો, કે જેથી કેવું થશે કે તમારી કરંટ અફેરની પ્રિપરેશન થઈ જશે, બરાબર. અને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછેલું પણ હતું કે સર, કરંટ અફેરની અંદર આપણે નોટ્સ બનાવી કે ના બનાવી. જો નોટ્સ બનાવવાનો સીધો સાધો સિમ્પલ જે થિયરી છે, બરાબર, જે કોન્સેપ્ટ છે એ મેં તમને સમજાવ્યો છે, અને એ છે રિવિઝનનો. કે ભાઈ માની લો આખું આ જે એડિટોરિયલ તમારી સામે અત્યારે સ્ક્રીન પર દેખાય છે, બરાબર, ઇન્ડિયા ચાઇના રિલેશનશિપનું છે, કે જે બે કન્વર્ઝેશન છે, બરાબર, એને લઈને માહિતી આપેલી છે. હવે માની લો કે તમે વાંચવામાં 15 કે 20 મિનિટ લગાવડો છો, બરાબર, પણ એમાં અગત્યના મુદ્દા ખાલી 3 કે 4 જ હોય. તો નોટ્સ બનાવવાનો ફાયદો શું છે એ સમજી જાઓ, કે તમે ઇન્ડિયા અને ચાઇનાના રિલેશનશિપની અંદર જે ચર્ચા જોઈ, બરાબર, તો એમાં જે અગત્યની જે ટોપિક છે, તો એ ટોપિક તમે લખી લો, કે ભાઈ જેથી શું થાય કે તમે જ્યારે ફરીથી ઇન્ડિયા ચાઇના રિલેશનશિપ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ જીએસ પેપર 2 માટે તૈયારી કરતા હો ત્યારે તમારે ખાલી આ પોઈન્ટ જ વાંચી લેવાના છે. તો તમારે ફરીથી 15-20 મિનિટ બગાડવાની જરૂર નથી. તમે 1 થી 2 મિનિટમાં આ બધા જે ટોપિક હોય, બરાબર, તમે વાંચેલા છે, તમે પ્રિપેર કરેલા છે, તો તમે રિવાઇઝ કરી લો. એ ઉપયોગ થાય છે નોટ્સ બનાવવાનો. બીજું, નોટ્સ એ કોન્સેપ્ટની બનાવવાની છે કે જે ખૂબ અગત્યની માહિતી હોય, બરાબર, જે ભૂલવાના ચાન્સ વધારે છે અને જે તમે બેઠી યાદ રાખવાની છે, જેવી છે એવી ને એવી. તો એ સમયમાં તમે નોટ્સ બનાવી લો, અને એ નોટ્સ પણ યોગ્ય હોવી જોઈએ, કે ભાઈ તમે જ્યારે ફાઇન્ડ કરો ત્યારે તમને મળી જાય, બરાબર. હેન્ડી નોટ્સ કહેવાય એને, કે ભાઈ તમારે જે પણ ટોપિક, જેમ કે ઇન્ડિયા ચાઇના રિલેશનશિપના જે પણ કન્વર્સેશન જોઈએ, તો તમને ખ્યાલ હોવા જોઈએ કે હાર્ડ કોપીમાં એ અહીંયા જ મળશે, બરાબર. આજે ઇન્ડિયા ચાઇનાનો એક ટોપિક અહીંયા લખ્યો, કાલે બીજી જગ્યાએ લખ્યો, પછી ત્રીજી જગ્યાએ લખ્યો, તો એને હેન્ડી નોટ્સ કહેવાય નહીં, બરાબર. તો એ રીતે નોટ્સ બનાવો કે જે દરેક માહિતી તમે લખવા માટે એક પ્રોપર તમારી પાસે સિક્વન્સ હોય, અને ત્યાં તમે એને અપડેટ કરતા હો તો તમને ઉપયોગી થશે. અને હું પણ ટાર્ગેટ કરું છું, જે પણ વિદ્યાર્થીઓના જેટલી પણ ક્વેરીઝ કે ક્વેશ્ચન આવતા હોય, તો એની પણ ઇન્ફોર્મેશન તમને ડેલી કરંટ અફેર એનાલિસિસમાં ચર્ચા કરી લઉં છું, જેથી તમને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજની ચર્ચા કરીએ તો આજે ફરીથી ઘણા બધા ટોપિક છે જે રિપીટ થયા છે જૂના ટોપિકની સાથે. તો એમાં પહેલો જે ટોપિક છે ઇન્ડિયા ચાઇના રિલેશનશિપનો ટોપિક છે, કે જે ઓલરેડી જે 5 પોઈન્ટ કન્વર્સેશન છે જેની આપણે ડિસ્કશન કરેલી જ હતી જ્યારે એ ટોપિક આવેલો હતો ન્યૂઝમાં ત્યારે. તો ફરીથી એકવાર જે અગત્યના પોઈન્ટ છે એની ચર્ચા હું તમારી સાથે કરી દઉં, કેવા શું માંગે છે એટલે ખ્યાલ આવશે. તો ઇન્ડિયા અને ચાઇનાની જે એલએસી નો પ્રોબ્લેમ ચાલે છે એ પણ આપણે ઘણો ડિટેલમાં ડિસ્કશન કર્યો છે, બરાબર. જોન્સન લાઇન શું છે, મેકાર્ડે લાઇન શું છે, બરાબર, મેકડોનલ્ડ લાઇન શું છે, એલએસી નો પ્રોબ્લેમ શું છે, શા માટે આપણે પાકી એલએસી બનાવતા નથી, અને શા માટે દર વખતે જે ચાઇનીઝ સોલ્જર છે, બરાબર, એ એગ્રેસિવલી એલએસી ને ક્રોસ કરીને ઇન્ડિયન રિજનમાં આવી જતા હોય, પછી આપણે ફેસ ઓફ વાળી પણ કન્ડિશન જોઈ. તો આ બધામાં શું દેખાય છે કે ભાઈ જે ચાઇના છે, બરાબર, તો ચાઇના પોતાનો જે પાવર છે એનો મિસયુઝ કરે છે, વાયોલેશન કરે છે, કે જે આપણા ઘણા બધા એલએસી ને લઈને એગ્રીમેન્ટ પણ થયા છે, તો એનું પણ વાયોલેશન કરે છે. તો જે 5 એક્શન પ્લાન છે, બરાબર, 5 પોઈન્ટ પ્લાન છે, તો એમાં મેં તમારી સાથે ઘણા બધા પોઈન્ટ ઓલરેડી ડિસ્કસ કરી દીધા છે, કે ભાઈ જે એલએસી છે તો એનું મહત્વ જાળવું, બરાબર, એને ક્રોસ ના કરવું,
બે સામે જે આર્મી હોય એને સામે ના આવી જવું, બરાબર. આવી જાય તો પણ જે સિનિયર વ્યક્તિ હોય, મતલબમાં ચાર્જ વાળો જે વ્યક્તિ હોય એ એકબીજાની સાથે વાત કરશે. જે આર્મી છે, બરાબર, પીએલએ હોય કે ઇન્ડિયન આર્મી હોય, એકબીજાને ફેસ કરશે નહીં, ફાયરિંગ કરશે નહીં, કોઈ પણ વેપનનો ઉપયોગ કરશે નહીં, બરાબર. અને બને એટલું જે ડિસએન્ગેજમેન્ટ કરશે એટલે એલએસી થી દૂર રહેશે, કે જેથી ઇન્ટરનેશનલ જે સ્ટ્રેસ છે, બરાબર, ચિંતા છે, એ વધે નહીં. અને ઇન્ડિયા અને ચાઇનાના રિલેશન સારા રહે. તો આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી રાખેલી જ છે, બરાબર. થિયોરેટિકલ જ છે, વાંચી લેજો, ખ્યાલ આવી જશે. ઇન્ડિયાનો રોલ શું છે, બરાબર, સ્પેશિયલી ઇન ફ્યુચરને લઈને, કે ભાઈ અત્યારે તો જે થયું ફેસ ઓફની કન્ડિશન એ તો ઠીક છે, આવનારા ફ્યુચર માટે શું છે એની ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે. તો એક વખત વાંચી લેજો જો હજી તમારે ઇન્ડિયા ચાઇના રિલેશનના ટોપિક તૈયાર ના કર્યું હોય તો. ફરીથી એકવાર, જે વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેર લેક્ચર જોવે છે એ પોતાની એટેન્ડન્સ આપવાનું ના ભૂલે, પોતાનું નામ, એરિયાનું નામ, થેન્ક યુ કરીને કોમેન્ટ કરે, પ્રેઝન્ટ સર કોમેન્ટ કરે, બરાબર. એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે કરે છે. બીજી હું તમને આજે એક ફરીથી પોલિટીનો એક ટોપિક આવ્યો છે, એની માહિતીની ચર્ચા કરી દઉં. અગત્યનું શું છે એની માહિતી આપું, પછી આપણે આગળ વધીએ. તો પાર્લામેન્ટની અંદર તમને ખ્યાલ હશે, રાજ્યસભાની અંદર જે 8 એમપીઝ હતા, બરાબર, મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટ હતા રાજ્યસભાના, એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રીઝન શું છે? મિસબિહેવિયર, બરાબર, કે જે રાજ્યસભા છે એને ગરિમાનું ઉલ્લંઘન કર્યું. તો અહીંયા ઘણી બધી એને લઈને આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે. આપણે આર્ગ્યુમેન્ટમાં જવાનું નથી, આપણે જે મહત્વની બાબત છે એની વાત કરી લઈએ કે ભાઈ ત્યારના જે ડેપ્યુટી ચેરમેન છે, નામ છે હર્ષવર્ધનજી, બરાબર, તમને ખ્યાલ જ હશે. તો મેમ્બર દ્વારા ડિવિઝન ઓફ વોટ્સ માટે શું કરવામાં આવી? ડિમાન્ડ કરવામાં આવી. જે ડિમાન્ડ જે ડેપ્યુટી ચેરમેન છે હર્ષવર્ધનજી, તો એના દ્વારા રિફ્યુઝ કરવામાં આવી, બરાબર. તો એના રિફ્યુઝ કરવાનું કારણ અલગ અલગ હોઈ શકે, બરાબર. આપણે કોઈ પાકું ના કહી શકીએ કે રિફ્યુઝ કરવાનું આ જ કારણ છે, પણ કહેવામાં એવું આવે છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ વખત વોઇસ વોટ માટે એક પણ એમપીસ દ્વારા ડિમાન્ડ કરવામાં આવે, બરાબર, ત્યારે ડિવિઝન ઓફ વોટ્સની અંદર વોઇસ વોટ્સ માટે અલાઉ કરવા જોઈએ, પણ નથી કરવામાં આવ્યા, બરાબર. તો એનો મતલબ એવો નથી થતો કે આપણે રાજ્યસભાની જે ગરિમા છે એનું આપણે શું કરીએ? ઉલ્લંઘન કરીએ. અને તમે જોયું હશે એ ઘણો બધી જે એમપીઝ હતા, બરાબર, એ જે ડેપ્યુટી ચેરમેન છે એના સુધી પહોંચી ગયા હતા, બિલ પણ ફાડ્યા હતા, બરાબર. આપણે આ વસ્તુ જોયું હતું. તો કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરવાના અલગ અલગ રસ્તા હોઈ શકે, બરાબર, ડિફરન્ટ પોઈન્ટ હોઈ શકે, અલગ અલગ રસ્તા હોઈ શકે. પણ એવો મતલબ નથી કે ભાઈ તમે વોઇસ વોટ માટે અપીલ કરી છે તો વોઇસ વોટ થવું જ જોઈએ, બરાબર, એવું જરૂરી નથી. પણ આવું જ્યારે થાય તો ત્યારે જે રાજ્યસભાની જે કાર્યવાહી હોય, બરાબર, તો એની લૂપહોલ એટલે ખામીઓ કે ઇમ્બેલેન્સ સામે આવતું હોય છે. તો ડિવિઝન ઓફ વોટ કરવામાં આવ્યું નહોતું અને એને લીધે ઉગ્ર થયા હતા એમપીઓ અને ગેરવર્તણૂક કરી હતી. તો ગેરવર્તણૂક માટે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તમે જોયું હશે હાલમાં જે ફ્રન્ટ પેજ ઉપર જ ન્યૂઝ છે કે જે 8 એમપી છે, બરાબર, તો એ 8 એમપીએ શું કર્યું છે? 8 એમપીએ જે પાર્લામેન્ટ છે, બરાબર, એની બહાર તમે આ જોઈ શકો છો, એ પાર્લામેન્ટની બહાર એક પ્રકારનું પ્રદર્શન કરી રહ્યા છે. એ છે. તો આ રીતનું ના થવું જોઈએ, એ રીતની ચર્ચા છે. વોઇસ ઓફ વોટ માટે જે ડિમાન્ડ કરવામાં આવી, બરાબર, તો એ ના થયું. એના અગેન્સ્ટમાં એ લોકો ઉશ્કેરાયા અને ગેરવર્તણૂક કરી. બીજું જે ખાસ અગત્યનું છે, ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. એક સમાચાર છે કે ભાઈ જે ઘઉંના એમએસપી છે, બરાબર, મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ છે, તો એમાં 2.6% વધારો કરવામાં આવ્યો. એની સિવાય પણ ઘણી બધી અલગ પ્રોડક્ટ છે, એમાં પણ વધારો કરવામાં આવ્યો, બરાબર. તો એ ઘણી સારી વાત છે. ઘઉંના પાકમાં તમે જોઈ શકો છો 50 રૂપિયા પર ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો. ખેડૂતો માટે સારા સમાચાર છે કે ભાઈ એગ્રીકલ્ચર જે બિલ પાસ થયા અને એના જે વિરોધ ચાલી રહ્યો છે, બરાબર, તો ગવર્મેન્ટ દ્વારા એમએસપી ભાવમાં વધારો કરવામાં આવ્યો. તો એક આ પણ ઇન્ફોર્મેશન હતી જે ફ્રન્ટ ન્યૂઝ ઉપર આવેલી છે. એની પણ ઘણી ડિટેલ હમણાં ઇન્ફોર્મેશન આવશે ત્યારે વધારે ડિટેલમાં એની ચર્ચા કરીશું વિગતવાર. અને બીજો જે એક ફરીથી રિપીટેડ ટોપિક જ આવેલો છે, બરાબર, એ ટોપિકની ચર્ચા કરી લઈએ. એ છે ટ્રાયેંગલ. ઇન્ડિયા ચાઇના અને રશિયાનું ટ્રાયેંગલ મેં તમારે આની પહેલા પણ એક વખત સારી રીતે ડિસ્પ્લે કરેલું હતું, બરાબર. તો અત્યારે બધા પોઈન્ટ એક સાથે રેગ્યુલર ડિસ્કસ નહીં થાય, પણ હું તમને જે વિદ્યાર્થીઓ નવા છે એને સમજાઈ જાય એટલે ઘણા બધા અગત્યના પોઈન્ટની ચર્ચા કરીશ.
જીઓપોલિટિકલ વ્યૂ કહેવાય આને, કે જેને માટે તમને ખાલી રિલેશનશિપ ખબર હોવા જોઈએ. તો એક મેં તમને ઇન્ફોર્મેશન પહેલા આપી દઉં, પછી આપણે બાકીની બધી ઇન્ફોર્મેશન આપણે જોઈએ અલગ અલગ ફોર્મમાં. જે ચાઇના રશિયા છે, ઇન્ડિયા ચાઇના છે, બરાબર, બધાનું, અને ટ્રાયેંગલ એટલે ઇન્ડિયા ચાઇના અને રશિયા ત્રણેનું. તો બધા પોઈન્ટ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા સમજો જે ચાઇના છે, બરાબર, એના માટે ઇન્ડિયા પણ એક માર્કેટ છે અને રશિયા પણ એક માર્કેટ છે. ખાસ કરીને જે રશિયા છે, યુરોપિયન કન્ટ્રીઝ છે, તો એમાં રશિયા ખૂબ મોટું છે, બરાબર, ક્ષેત્રફળની દ્રષ્ટિએ, અને માર્કેટની દ્રષ્ટિએ પણ મોટું છે, કે જો એને યુરોપિયન કન્ટ્રીની અંદર પોતાનું પ્રભુત્વ જમાવવું હોય તો ચાઇના સતત એ માર્કેટને કાઉન્ટર કરવા માટે રશિયાની સાથે શું કરતો હોય છે, ઘણા બધા એક્ટિવિટી કરતો હોય છે. રશિયન કન્ટ્રી સિવાય પણ અલગ અલગ કન્ટ્રી છે એની સાથે પણ ઘણા બધા એગ્રીમેન્ટ કરતો હોય છે, કે ભાઈ જેથી ચાઇનાને ઇકોનોમિકલ બેનિફિટ થાય, બરાબર. હવે આ પોઈન્ટ થયો ચાઇનાનો. ચાઇના હરેક દેશ સાથે તમને ખ્યાલ જ હશે, એ અત્યારે ઇકોનોમિકલ હબ બની ગયું છે, કે જે બધી કન્ટ્રી સાથે માલ ટ્રેડ જ નહીં, ડમ્પિંગ સુધીની એની કેપેસિટી હોય છે. એટલી લાર્જ પ્રોડક્શન કરે છે કોઈ પણ ગુડ્સનું, બરાબર. પણ આપણે અહીંયા વાત કરવાની ઇન્ડિયાને ચાઇનાના રિલેશનની, તો આપણે સતત વાત કરીએ છીએ. ઇન્ડિયા અત્યારે બોયકોટ ચાઇના મુવમેન્ટ ફોલો કરે છે, એટલે ચાઇનાનું જેટલું પણ વસ્તુ હોય અને જેટલી પણ સર્વિસીસ હોય જે ઇન્ડિયા દ્વારા ઉપયોગ કરવામાં આવતી હોય, તો બને એટલી એને ઘટાડવા તરફ જઈ રહ્યો છે. તો સેમ રશિયાનું પણ છે. રશિયાને પણ ખ્યાલ છે કે ભાઈ જો રશિયા ચાઇના સાથે વધારે કોરિલેશન થઈને કામ કરશે, બરાબર, તો એના દુષ્પ્રભાવ શું પડશે, કે ભાઈ રશિયાને પણ એક સમયે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ આવી જશે, બરાબર. તો જેટલું રશિયાનું માર્કેટ છે એ બધું માર્કેટ કોણ કવર કરી લેશે, એ ચાઇના કવર કરી લેશે. પછી કેવું થશે, જે રશિયાનું ડેવલપમેન્ટ થવું જોઈએ પ્રોપર રીતે એ થશે નહીં, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થશે નહીં, બરાબર. તો રશિયા ડિપેન્ડ રહેશે ચાઇના ઉપર, અને રશિયા એ પણ ઈચ્છતું નથી કે ભાઈ જે આપણે યુરોપિયન કન્ટ્રી સમજીએ, બરાબર, એમાં જે રશિયાની જે ડિમાન્ડ છે, એનું જે ઇન્ફ્લુઅન્સ છે, બરાબર, એ ડિસ્ટર્બ થાય. અને ડિસ્ટર્બ તો થાય, પણ એવું ડિસ્ટર્બ થાય કે ભાઈ જે ચાઇના છે, તો એ ચાઇના એ બધું માર્કેટ કેપ્ચર કરી લે, એ એરિયામાં જે રશિયાનું જેટલું પણ પ્રભુત્વ છે એ નાશ પામે, બરાબર. એવું રશિયા ઈચ્છતું નથી, અને રશિયા એ સારી રીતે સમજે છે. તો રશિયા પણ ચાઇના સાથે ટ્રેડ કરે છે, રિલેશનશિપ રાખે છે, પણ એ એવી રીતે નથી રાખતું કે આપણે અત્યારે બધે બધું ચાઇના સાથે જ કામ કરવું, બરાબર. તો રશિયાને પણ ખ્યાલ છે કે ચાઇના સાથે રિલેશન તો રાખી શકાય, પણ એવા નહીં કે આપણે ટોટલ ડિપેન્ડન્સી ચાઇના ઉપર થઈ જાય, બરાબર. એટલે એક કન્ડિશન જે ઇન્ડિયાની છે, અત્યારે આપણે વાત કરીએ તો ઇન્ડિયાના મોબાઈલ માર્કેટની અંદર 70% થી 80% ચાઇનાનો કબજો છે. ફાર્મા માર્કેટની અંદર પણ જો એપીઆઈ ની વાત કરીએ તો 70 to 80% ચાઇનાનો સ્ટેક હોલ્ડર છે, બરાબર. સેમ ઇલેક્ટ્રોનિક સાધનની અંદર વાત કરીએ, બરાબર, તો ઇન્ડિયાને ડેવલપ કરતા બની શકે હજી 5 થી 10 વર્ષ લાગી જાય, જે ચાઇના સાથે ટોટલી ડિસએંગેજ કરવા માટે, બરાબર. તો એ રીતની કન્ડિશન ના આવે એના માટે રશિયા પણ અલગ અલગ કાર્ય કરે છે, કે ભાઈ જેથી એનું યુરોપિયન કન્ટ્રીઓની અંદર અને રશિયન એરિયામાં, બરાબર, યુરોપની અંદર પોતાનું પ્રભુત્વ જમાવેલું રાખી શકે, એના માટે એ અલગ અલગ પગલા લે છે. હવે વાત કરીએ ઇન્ડિયા અને રશિયાના રિલેશનશિપની. તો ઇન્ડિયા અને રશિયાના રિલેશનશિપ પહેલેથી બહુ જૂના છે. જો આપણે સૌથી વધારે ચર્ચાની વાત કરી હોય, બરાબર, તો ખાસ કરીને ડિફેન્સના મામલામાં આપણે બોફોસ હોય કે રાફેલ હોય, તો આપણે અને S-400 ટેકનિક હોય, બરાબર, ડિફેન્સની, આપણે રશિયા પાસેથી લેતા હોઈએ છીએ. સૌથી વધારે ઇક્વિપ અને આપણે ઘણા બધા લશ્કરી વિમાનો પણ રશિયા પાસેથી લીધેલા છે. અને ઇન્ડિયા અને રશિયાના રિલેશનશિપ પણ સારા છે. રશિયા ઇન્ડિયા સાથે રિલેશન રાખવા માંગે છે કારણ કે ઇન્ડિયાની એક ગુડ ઇમેજ છે, બરાબર, જેવી ઇમેજ ચાઇનાની નથી. તો આપણા જે રિલેશનશિપ છે એ ટ્રેડના છે, બરાબર, ટ્રાન્સપોર્ટેશનના છે, એજ્યુકેશનના છે, જોબ્સના છે, બરાબર, પણ એ વધારવાની જરૂર છે, એ રીતની વાત કરવામાં આવેલી હતી. પછી આપણે જે સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે તેમાં 3 કંપનીએ પાર્ટિસિપેટ કર્યું હતું, બરાબર, ઇન્ડિયા, ચાઇના, રશિયા. એની સિવાય અલગથી રશિયાએ અને ઇન્ડિયાએ જે આપણે ઇન્દિરા નેવલ એક્સરસાઇઝની વાત કરી હતી અંદમાન અને નિકોબારની અંદર, બરાબર, ડિટેલમાં, તો એ પણ આપણે પોઈન્ટ જોયા હતા, તમારી સાથે ડિસ્કશન કર્યું હતું, બરાબર. તો ઇન્ડિયા અને રશિયાના પણ રિલેશનશિપ સારા છે. એક વસ્તુ જે આપણને અલગ, હું તમને આઉટ ઓફ ધ કન્ટેક્સ વાત કરું તો 1962 ની અંદર, બરાબર, 1962 ની અંદર મેં તમારી સાથે ચર્ચા કરી હતી, જ્યારે ઇન્ડિયા અને ચાઇનાનું યુદ્ધ થયું હતું, ત્યારે રશિયાનું એક સ્ટેટમેન્ટ હતું જે આપણા માટે ખૂબ અસરકારક રહ્યું હતું. એ હતું કે ભાઈ રશિયાએ કોઈ એક કન્ટ્રીને સપોર્ટ કરવાનું ટાળ્યું હતું, કારણ કે એમને આર્ગ્યુમેન્ટ શું આપ્યું હતું કે ભાઈ એક મારો ભાઈ છે તો એક મારો મિત્ર છે, બરાબર, વન ઇઝ માય બ્રધર એન્ડ વન ઇઝ માય ફ્રેન્ડ.
તો અમે બંનેમાંથી એક પણ ચૂઝ નહીં કરીએ, બરાબર, અમે તટસ્થ રહેશું. તો એ કન્ડિશનની હતી ત્યારે પણ મેં તમને ચર્ચા કરી હતી કે જ્યારે ઇન્ડિયા ચાઇનાના એલએસી પર પ્રોબ્લેમ ચાલતા હતા, બરાબર, ત્યારે આપણે શું નક્કી કર્યું હતું કે આપણે યુદ્ધ તો જાહેર કરી દઈએ, પણ અત્યારે જે મિત્ર બનવાનું વાતો કરે છે, બરાબર, એ યુદ્ધમાં આપણા મિત્ર રહેશે કે નહીં રહેશે એ પણ એક ચિંતાનો વિષય છે. એવું ના થાય કે આપણે બીજાના ભરોસે યુદ્ધ જાહેર કરીએ અને પછી આપણે આપણા બળ ઉપર લડવું પડે. ત્યારે બધા પોઈન્ટ મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા. એક અગત્યની ટર્મ હતી જે મેં તમારી સાથે ત્યારે પણ ડિસ્કસ કરી હતી અને અત્યારે પણ ડિસ્કસ કરું છું. એ ટર્મ છે ઝીરો ગેમ, બરાબર, ઝીરો સમ ગેમ કહેવાય એને. તો એક તમે નોર્મલ ટર્મિનોલોજી સાંભળી હશે, વિન વિન કન્ડિશન, બરાબર. તો સેમ એવી જ એક ટર્મ વપરાય છે જીઓ પોલિટિકલની અંદર, એ છે ઝીરો સમ ગેમ. માની લો અહીંયા એક છે ઇન્ડિયા, બીજું છે ચાઇના, બરાબર. વધારે સમજવા માટે હું તમને સાથે એ બી કન્ટ્રીની સંદર્ભમાં વાત કરી લઉં, બરાબર, એટલે ખ્યાલ આવશે કે એક કન્ટ્રી એ છે અને બીજી કન્ટ્રી બી છે. હવે માની લો કોઈ પણ એક્ટિવિટી કરવામાં આવે છે અને એમાં એવું જોવામાં આવે છે કે ભાઈ એ એક્ટિવિટીથી જે એ કન્ટ્રી છે એનો ફાયદો થશે, બરાબર, એને ઘણો બધો મોટો ઇકોનોમિકલ બેનિફિટ થશે. તો એ એના માટે શું થાય, એ એના માટે સારી વાત થાય, બરાબર. તો બીજી જે બી કન્ટ્રી છે એવું સમજે કે ભાઈ જો એનું સારું થઈ રહ્યું છે એનો મતલબ એવો છે કે મારું ખરાબ થઈ રહ્યું છે, બરાબર. તો હંમેશા યાદ રાખજો, એક કન્ટ્રીનું સારું થતું હોય અને બીજી કન્ટ્રી એવું માનો કે ઇન્ડિયાનું સારું થતું હોય અને ચાઇના એવું માને કે જો ઇન્ડિયાનું સારું થતું હોય તો મારા માટે ખરાબ વાત છે. મતલબમાં એકબીજાની અગેન્સ્ટ કામ કરે ત્યારે હંમેશા શું થાય, પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય, બરાબર. તો આને ઝીરો સમ ગેમ કહેવાય. મતલબમાં એકનો ફાયદો થાય છે તો બીજું આપોઆપ માની લે, થતું હોય કે ના થતું હોય કે કોઈ વાંધો નહીં, એ એવું માની લે કે મારું નુકસાન જ થાય છે. તો એ આનો જે ફાયદો થઈ રહ્યો છે એ ફાયદાને શું કરે, એ ફાયદાને રોકવા માટે કાર્ય કરે, બરાબર. નેગેટિવ ગેમ રમવાની, આપણે પણ નથી જીતતા તો કોઈને જીતવા પણ દેવાના નહીં, પગ ખેંચવાની જે વાત છે, બરાબર, એ રીતની કોન્સેપ્ટ. તો એને કહેવાય ઝીરો સમ ગેમ, બરાબર. અગત્યની ટર્મિનોલોજી છે, યાદ રાખજો. આવા અમુક જે શબ્દો હોય તો એ શબ્દો જ્યારે તમે એક્ઝામ પેપરની અંદર ઉપયોગ કરો ને અંડરલાઈન કરો ત્યારે ઘણા બધા તમને એડિશનલ જે તમારા પોઈન્ટ્સ હોય એ સામે આવતા હોય છે કે ભાઈ વ્યક્તિ પ્રિપરેશન સારી રીતે કરે છે, સમજે પણ છે ટોપિકને, કે ભાઈ અલગ અલગ જે રિલેશનશિપ છે, ઇન્ડિયા ચાઇના હોય, ઇન્ડિયા રશિયા હોય, ઇન્ડિયા ચાઇના રશિયા હોય, ટ્રાયેંગલ હોય, બરાબર. જે આપણે આગળ એક ટોપિક ડિસ્કસ કરશું તો એ તમને ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં વધારે ઉપયોગી થાય. ફરીથી એક ટોપિક આવ્યો છે, એ આવ્યો છે COVID-19 છે, બરાબર. તો એક અપડેટેડ ઇન્ફોર્મેશન આવી છે, એ આવી છે કે જે ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન છે એના દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોરોના વાયરસ છે, બરાબર. આપણે એ તો જોયું જ હતું કે ભાઈ જે મોઢાની અંદર ઉધરસ ખાતી વખતે કે છીંક ખાતી વખતે જે વોટર ડ્રોપલેટની સાથે કોરોના વાયરસ સ્પ્રેડ થાય છે, બરાબર. એ ઇન્ફોર્મેશન તો આપણે જોઈ જ હતી. તો એનું પાલન કરીને આપણે શું એકબીજાની જે વચ્ચે 1 મીટર જેવું ડિસ્ટન્સ રાખીને 1 કે 2 મીટર જેવું ડિસ્ટન્સ રાખીને આપણે વાતો કરતા હતા અને જે પ્રોટેક્શન લેયર રાખતા હતા કે ભાઈ જેથી આપણે ઇન્ફેક્શન નહીં થઈ શકે. પણ અહીંયા શું વાત કરવામાં આવે છે કે ભાઈ જે COVID-19 વાયરસ છે, બરાબર, એ એરોસોલથી પણ ફેલાઈ શકે છે. મતલબમાં હવાથી પણ ફેલાઈ શકે છે કે કોઈ એક એરિયામાં કોઈ એક વ્યક્તિ ઓલરેડી અહીંયાથી જઈને છીંક કે ઉધરસ ખાધી છે અને એના મોઢામાંથી જો કોરોના વાયરસ જે છે એ બહાર નીકળ્યો છે, બરાબર, તો એ હવામાં પ્રેઝન્ટ હશે અને એ હવામાં બીજા કોઈ વ્યક્તિ હોય, બરાબર, કે જેવું માનતા હોય કે મારા પપ્પા બહુ મોટી નોટ છે અથવા હું પોતે પણ બહુ મોટી નોટ છું અને કોરોના વાયરસથી કંઈ નહીં થાય અને એ વ્યક્તિ, એ મહાન વ્યક્તિ, બરાબર, ભારતનું ભવિષ્ય ત્યાંથી જતું હોય અને એને પણ જો એ હવાની અંદર જ્યાં કોરોના વાયરસ ઓલરેડી પ્રેઝન્ટ છે, જે હવામાં જીવિત રહી શકે છે, જેના ડેટા પહેલા આવ્યા નતા, અત્યારે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી છે, તો એ વ્યક્તિના શ્વાસોની અંદર જાય, બની શકે કે એની ઇમ્યુનિટી બહુ સારી હોય, રોગપ્રતિકારક શક્તિ બહુ સારી હોય, તો એને પ્રોબ્લેમ ના આવે, પણ એ સિમ્ટમિક તરીકે કામ કરે. મતલબમાં એ ઘરે જાય, એના લીધે ઘરના જે બાકીના મેમ્બર છે, બરાબર, એને ઇન્ફેક્શન લાગે, એ લોકો બીમાર થાય અને એ લોકોની સ્વાસ્થ્ય ખતરામાં આવે, બરાબર. અને બની શકે કે જો વેક્સિન ના આવે કે કોઈ પણ મેડિસિન એમને લાગુ ના પડે અને એમના માટે તકલીફ વધી જાય, બરાબર. તો એ જ કહેવામાં આવ્યું છે કે હવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ. નવા રિસર્ચ ડેટા છે, બરાબર. આ ડેટા આપણે વચ્ચે ચેક કર્યા હતા, આના કોઈ એવિડન્સ મળ્યા હતા નહીં એટલે ડેટા આવ્યા નતા, હવે આવ્યા છે. તો એ ઘણી ગંભીર વાત છે કે જો હવાથી ફેલાતું હોય, બરાબર, તો એને રોકવું ખૂબ મુશ્કેલ થઈ જાય. તો એક જ વસ્તુ કહેવામાં આવે છે, માસ્ક પહેરો, બરાબર. માસ્ક પહેરીને રાખો, ખાસ કરીને નાક અને મોઢું બંને બંધ રાખો, બરાબર. ઘણા બધા માસ્ક પહેરે પણ અહીંયા દાઢી સુધી જ આવતું હોય, બરાબર, અથવા બની શકે કે નાકની નીચે રહેતું હોય, મોઢું ઢંકાયેલું હોય, તો પ્રોપર નાક ઢંકાય એ રીતે પહેરવું જોઈએ કે જેથી આપણે
કોરોના વાયરસનું જે ઇન્ફેક્શન છે એ રોકી શકે. મેં તમારી સાથે એક ડિસ્કશન કર્યું હતું કે જો બે વ્યક્તિ માસ્ક પહેરીને કામ કરે છે, બરાબર, હરેક વ્યક્તિ, બે વ્યક્તિ એટલે એમાં મેં તમને કન્ડિશન બતાવી હતી, પણ હરેક વ્યક્તિ જો માસ્ક પહેરીને કામ કરે છે તો કોરોના વાયરસ ના સ્પ્રેડિંગના ચાન્સ 10% જ રહે છે, બરાબર, જે વગર માસ્ક એ વધારે છે એ. પછી ચર્ચા કરીએ અગત્યની જે છે એ છે લેબર બિલને વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે, જે આપણે COVID-19 લોકડાઉનમાં માઇગ્રન્ટ વર્કર હતા, બરાબર. તો આપણે ઘણી બધી ચર્ચા કરી હતી કે એના રાઇટ્સ માટે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી, અથવા કોઈ અગત્યના જે પગલા લેવા જોઈએ એ લેવામાં આવ્યા નથી. અને અત્યારે જે લેબર લો છે, બરાબર, એમાં થોડાક ચેન્જીસ કરવામાં આવ્યા છે. ચેન્જ શું છે એ જોવાના છે કે ભાઈ જે રેગ્યુલર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ છે 1947, તો એની અંદર પેલા ક્રાઇટેરિયા હતો કે ભાઈ કોઈ પણ કંપની એમ્પ્લોયની અંદર 10 વર્કર હોય ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા હોય અને 20 વર્કર હોય ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા હોય, બરાબર. તો એ બધાને શું હોવું જરૂરી છે, એ બધા રજીસ્ટર હોવા જરૂરી છે, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 પ્રમાણે. તો એને વધારીને થ્રેશોલ્ડ વધારીને 20 નું જે 10 છે એનું 20 કરી દેવામાં આવ્યું છે અને 20 છે એનું 40 કરી દેવામાં આવ્યું છે, બરાબર. તો આના માટે મારે તમારી સાથે ઘણી બધી ડિસ્કશન કરવી જોશે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ રૂલ શું છે, લેબર લો શું છે, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, બરાબર, એકચ્યુઅલી કન્ડક્ટ ઓફ કોડ શું છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું છે. તો બની શકે કે આની જો વધારે ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આવશે તો આપણે સાથે ડિસ્કસ કરશું, નહીં તો વર્કર લો માટે હું તમને અલગથી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દઈશ. અગત્યની ઇન્ફોર્મેશન છે એ છે અબ્રાહમ કોડ વિશે, બરાબર. તો અબ્રાહમ કોડ જ્યારે આવ્યો હતો ત્યારે મેં તમને ચર્ચા કરી હતી 3 કન્ટ્રીની, કે જેની અંદર એક તો છે ઇજિપ્ત, બીજું હતું યુએઈ, બરાબર, અને બહેરીન. તો આ ત્રણેય જે કન્ટ્રી છે એ બધાની વચ્ચે એક કોડ કન્ડક્ટ સાઇન થયા છે. એનું રીઝન શું છે, પહેલા મેં તમારી સાથે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ ઇઝરાયલની સાથે યુએઈએ જે એક મિત્રના ભળ્યા સંબંધોની શરૂઆત કરી હતી, એક એગ્રીમેન્ટ કર્યું હતું અને બદલામાં ડિમાન્ડ કરી હતી કે ભાઈ ઇઝરાયલ છે જે પેલેસ્ટાઇન લોકો છે વેસ્ટ બેંક અને ગાઝા સ્ટ્રીપ, તો એ એરિયો એનેક્સ નહીં કરે, બરાબર. અને ત્યારે પણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી જે મિડલ ઇસ્ટ એરિયા કહેવાય, ગલ્ફ કન્ટ્રીઝ કહેવાય, બરાબર, જીસીસી કન્ટ્રી કહેવાય. તો જીસીસી જે કન્ટ્રીઝ છે, ગલ્ફ કન્ટ્રી છે, તો એમાં જે યુએઈ છે એને ઇઝરાયલ સાથે રિલેશન બનાવવાનું એક જ રીઝન હતું કે ભાઈ આવનારું ફ્યુચર એ લોકો પાસે પોતાની જે જીડીપી છે, પોતાની જે ઇકોનોમી છે એ ટોટલ ક્રૂડ ઓઇલ ઉપર ડિપેન્ડેન્ટ છે, બરાબર. અને એ જોવે છે કે આવનારા ભવિષ્યમાં, મતલબ કે અપકમિંગ 10 કે 20 વર્ષમાં જે ક્રૂડ ઓઇલની ડિપેન્ડન્સી છે એ ઘટી જશે, બરાબર. એ સેમ કન્ડિશન રહેશે નહીં. તો એ લોકો શું કહેતા હતા કે ભાઈ આપણે વેસ્ટર્ન કન્ટ્રી સાથે બીજા બધા પણ અલગ અલગ જે ઇન્ડસ્ટ્રી છે એની સાથે જોડાય કે જેથી આપણું શું થાય, આપણું ડેવલપમેન્ટ સારું થાય. તો એના માટે ઇઝરાયલ સાથે જોડાણ, પછી બહેરીન પણ જોડાણ, બરાબર. તો આનાથી શું થશે કે ભાઈ જે ઇઝરાયલ અને જીસીસી છે એનું એક સિનર્જિક ગ્રુપ તૈયાર થશે કે જેને લીધે જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ છે, બરાબર, અલગ અલગ બધી કન્ટ્રીઓ, તો એને ફાયદો મળશે. ઇઝરાયલ સાથે જોડાવાનું મુખ્ય કારણ શું છે કે ઇઝરાયલ છે એ ડિફેન્સ, સિક્યુરિટી, પછી સર્વેલન્સ, પછી એરિડ ફાર્મિંગ, સોલર પાવર, પછી હોર્ટિકલ્ચર પ્રોડક્ટ, પછી હાઈ ટેકનોલોજી, જેમ્સ, જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, ટુરિઝમ, રિયલ એસ્ટેટ, આ બધાની અંદર શું છે એનો પોતાનો એક સારો એવો હોલ્ડ છે, બરાબર. તો જો ઇઝરાયલ અને જીસીસી કન્ટ્રીઓ જોડાઈ જાય તો એ ગ્લોબલી ઉભરી શકે છે મિડલ ઇસ્ટ જે રિજન છે એમાં, બરાબર. અલગ અલગ આપણે અહીંયા ટાઈમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કહેવામાં આવ્યું છે કે ભાઈ જે ગલ્ફ કન્ટ્રી છે, બરાબર, જેને અત્યાર સુધી આપણે એક ક્રૂડ ઓઇલ ઉત્પાદક તરીકે જોઈએ છે, તો એ પોતાનું ડાયવર્સિફિકેશન કરવા માંગે છે. એના માટે કોઈ બેસ્ટ કન્ટ્રી હોય તો ઇઝરાયલ છે, તો ઇઝરાયલ સાથે જોડાય, બરાબર. અને એક ઇઝરાયલ અને ઇજિપ્તના રિલેશનશિપની પણ વાત કરી, બરાબર, કે એક સમય હતો ભાઈ જે ઇઝરાયલને એઝ અ કન્ટ્રી રેકગ્નિશન માટે ઇજિપ્ત પહેલા આવેલું આગળ, બરાબર, ગલ્ફ કન્ટ્રીઓની અંદર. તો એ ઇન્ફોર્મેશનની ચર્ચા કરેલી છે. અબ્રાહમ કોડની દરેક બાબતો છે એ મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે, બરાબર. પછી ફરીથી ફાર્મિંગ બિલને લઈને જે ફૂડ સિક્યુરિટી છે એને લઈને ઇન્ફોર્મેશનની ચર્ચા કરેલી છે, જે આપણે ઓલરેડી મેં તમને જણાવી છે. અગત્યની ઘણી બધી ન્યૂઝો છે, આજે ન્યૂઝ ઘણી બધી છે, બરાબર. પહેલી ન્યૂઝ તમને ખ્યાલ હશે કે ભાઈ નેવીમાં પહેલી વુમન એરબોર્ન ટેકનિશિયન આવ્યા છે, બરાબર. ગઈકાલની ન્યૂઝ તમારા સુધી પહોંચી ગઈ હશે અને આજે ન્યૂઝની અંદર આવેલી છે. તો એ ઘણી સારી વાત છે કે ભાઈ ફિમેલ રિપ્રેઝન્ટેશન વધે છે, ખૂબ સારી વાત છે. ડિફેન્સની અંદર પણ અને એફસીઆરએ બિલ છે પાસ થયું છે, તો એ આપણે ગઈકાલે એફસીઆરએ બિલ વાળો ટોપિક ડિસ્કસ કરી લીધો હતો, જેમાં આધાર કાર્ડ
મેન્ડેટરી કરી દેવામાં આવ્યું હતું અને સ્પેશિયલી જે SBI બેંકની અંદર જે FCRF છે, બરાબર, એનું એકાઉન્ટ હોવું જોઈએ ને એની અંદર જ એ જે પણ કોઈ ફંડ ફોરેન ડિસ્ટ્રીબ્યુશન હોય એ લેવાનું. બીજું, પાર્લામેન્ટે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ બિલ છે, બરાબર, એ પાસ કર્યું છે. સંદર્ભ આપણે ઘણા બધા ચર્ચા કરેલા છે, હું ખાલી તમને ટૂંકમાં સમજાવી દઉં, ડેટા યાદ રાખવાના નથી. યાદ શું રાખવાનું છે કે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ છે શું? તો જે પણ કોઈ બેંક હોય કે જે લોન આપતી હોય કોઈ પણ કંપનીને, બરાબર, સ્મોલ મીડિયમ કે માઇક્રો ઇન્સ્ટિટ્યૂટને અથવા કોઈ પણ વ્યક્તિને, તો જ્યારે ભરી ના શકે, બરાબર, લોન આપતા ના ભરી શકે, ઇન્ટરેસ્ટ ના ભરી શકે, તો NPA થાય, નોન પરફોર્મિંગ એસેટ થાય, તો એને સોલ્વ કરવા માટે જે બિલ હોય, જેના દ્વારા બેંક દ્વારા પગલાં લેવામાં આવે, તો એ બિલ હોય છે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ, જેના દ્વારા મેં તમને એક ગઈકાલે ચર્ચા કરી હતી કે ભાઈ એક ઇન્સ્ટિટ્યૂટ બનાવી દેવામાં આવે કે જે આવી નોન પરફોર્મિંગ એસેટ હોય, બરાબર, એ બેંકમાંથી એક જ જગ્યાએ લે અને એક જ તે સોલ્વ કરે, બરાબર. કારણ કે બની શકે એક જ ઇન્સ્ટિટ્યૂટને, મતલબમાં એક જ કોઈ કંપની હોય એને અલગ અલગ 3-4 બેંકે લોન આપેલી હોય અને બધાનું સેમ પ્રોબ્લેમ થયો હોય કે જે બેંક હોય એ ઉઠામણું જાહેર કરે, બરાબર, દેવાળું ફૂકી દે, બરાબર, તો એ સોલ્વ કરવા માટે એક જ ઇન્સ્ટિટ્યૂટ કામ કરે. તો મેં તમને ત્યારે પણ કર્યું હતું કે ભાઈ ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડના જો ટોપિક તમે તૈયાર કર્યા હોય તો ઘણી સારી વાત છે. ના તૈયાર કર્યા હોય તો એ તમે તૈયાર કરી લેજો, કયા કયા એની અંદર પ્રાવધાન આપવામાં આવેલા છે અને કઈ રીતે ડીલ કરવામાં આવે છે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડની અંદર. બીજું એક અગત્યનું છે એ છે યુનાઇટેડ નેશનની અંદર ચેન્જીસ, બરાબર, રિફોર્મ. તો મેં તમારી સાથે ઘણી બધી ચર્ચા ડિસ્કસ કરી હતી, તો એકવાર ફરીથી ડિસ્કસ કરી લઈએ. કહેવામાં શું આવે છે, તો પોતે જે યુનાઇટેડ નેશન છે એ પોતે કહે છે વી કેન નોટ ફાઇટ વિથ ટુડેઝ સર્કમસ્ટેન્સીસ ઇન્ટરનેશનલ, મતલબમાં ગ્લોબલી અત્યારે જે ચાલી રહ્યું છે એને યુનાઇટેડ નેશન પોતે એકલું હેન્ડલ કરી શકે એમ છે નહીં. તો યુનાઇટેડ નેશનની અંદર તમને ખ્યાલ હશે કે જે મેમ્બરોની આપણે વાત કરીએ, બરાબર, તો 5 પરમનન્ટ મેમ્બર છે અને 10 નોન પરમનન્ટ મેમ્બર છે. ઇન્ડિયા છે એ 10 નોન પરમનન્ટ મેમ્બરનો ભાગ છે. મેં તમને વાત ત્યારે કરી હતી, બરાબર, કે ભાઈ જે આ પરમનન્ટ મેમ્બર છે કે જેની પાસે વીટો પાવર છે, તો એ સીટમાં વધારો કરવાની વાત કરવામાં આવેલી છે, બરાબર. તો G4 કન્ટ્રી છે કે જે એવી કન્ટ્રીઓ છે કે જેમાં એક ઇન્ડિયા પણ છે G4 ની અંદર, બરાબર. બાકીની કઈ છે તમારે મને જણાવવાની છે, મેં તમને માહિતી આપેલી જ છે કે ઇન્ડિયા છે, બરાબર, 135 કરોડની જનવસ્તી છે, 1.3 બિલિયન, બરાબર. તો એને પરમનન્ટ મેમ્બરની અંદર સ્થાન મળવું જોઈએ. તો યુનાઇટેડ નેશનના જે 5 પરમનન્ટ મેમ્બર છે, બરાબર, એ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે ડિસિઝન લેતા હોય છે. તો એ શું કહેવાય, એક જે પોતાના ગરિમાનું ધ્યાન રાખીને ગ્લોબલી જે નિર્ણય લેવા પડે એ સાઈડમાં મૂકીને પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે, મતલબમાં પોતાને ફાયદો થાય છે તો અલાઉ કરવાનો, નથી થતું તો નહીં અલાઉ કરવાનું, અથવા પોતાની મરજી પ્રમાણે કામ કરવાનું, બરાબર. તો આ એક પ્રકારનું કેવું થઈ જાય કે કંટ્રોલ વગરનું રૂલિંગ થઈ જાય, બરાબર. તો એ કોઈ ઇસ્યુ નથી. તો એનું મહત્વ ઘટતું જાય છે, યુનાઇટેડ નેશનનું જે પ્રેઝન્સ છે એ ઘટતી જાય છે. કહેવામાં શું આવ્યું કે ભાઈ 5 મેમ્બર છે પરમનન્ટ, એ વધારવા જોઈએ. તો જે મેમ્બર છે એના દ્વારા શું કહેવામાં આવ્યું, ભાઈ 5 પરમનન્ટ મેમ્બર વધારો, બરાબર, પણ વીટો પાવર ખાલી 5 મેમ્બર પાસે જ રહેશે. તો એનો વિરોધ કરવામાં આવ્યો કે ભાઈ પરમનન્ટ મેમ્બરને વધારવાનો એક જ ઉદ્દેશ્ય છે કે વીટો પાવરની સાથે વધારો. પ્લસ બીજું કે ભાઈ એમાં પણ મેજોરિટી પ્રમાણે કામ કરો, મતલબમાં 5 મેમ્બર છે એમાંથી જો કોઈ પણ 3 કન્ટ્રી કોઈ એક બિલ ઉપર સહમત હોય, બરાબર, તો મેજોરિટી થઈ તો એ પાસ કરવું જોઈએ, એ રીતની ચર્ચા હતી. આ બધી ઇન્ફોર્મેશન મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે ઓલરેડી. તો હું ખાસ કહું છું વિદ્યાર્થી મિત્રો, હું ડિસ્કસ કલાક સુધી કરી શકું છું, બરાબર, પણ એકની એક ઇન્ફોર્મેશન હોય જે ઓલરેડી મેં વિદ્યાર્થી મિત્રોને જણાવેલી છે, બરાબર. તો એ વધારે વિગતવાર ડિસ્કસ કરીને કોઈ ફાયદો નથી, કારણ કે રિપીટેશન થાય, ઇન્ફોર્મેશનનું વારંવાર રિપીટેશન થાય. તો ગઈકાલનો જે એક ટોપિક હતો કે જેની અંદર મેં તમને એથિક્સ કોડ ઓફ જે એથિક્સ છે, બરાબર, તેની અંદર તો જે ન્યૂઝ બેઝ છે, બ્રોડકાસ્ટિંગ ચેનલ છે એના વિશે, તો અહીંયા એક અપડેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે ભાઈ તમે ન્યૂઝને કંટ્રોલ કરો, બરાબર, સુપ્રીમ કોર્ટ દ્વારા. એની પહેલા કહેવામાં આવ્યું કે ભાઈ તમે જે સોશિયલ મીડિયા છે, બરાબર, યુટ્યુબ છે, ફેસબુક છે કે અધર કોઈ પણ, તો એને પેલા ડિજિટલ મીડિયા જે છે, બરાબર, એને પેલા કંટ્રોલ કરો. કારણ કે બની શકે ન્યૂઝ દ્વારા તો ઘણી બધી જે ગાઈડલાઇન છે, બરાબર, આપણે જે 1994 જે બ્રોડકાસ્ટિંગ રૂલ્સ છે, બરાબર, એની આપણે કાલે વાત કરી હતી. તો અહીંયા કહેવામાં એ જ આવે છે એની પહેલા કે તમે જે ડિજિટલ મીડિયા છે એની અંદર જે કેમ્પેઇન ચલાવવામાં આવે છે, એની અંદર જે કોઈને વ્યક્તિ છે, બરાબર, એને લઈને કોઈ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે, ખોટી કે સાચી એ કોઈ જોતું નથી, પણ જો સ્પ્રેડ કરવામાં આવે છે, બરાબર, તો એને પેલા રોકો.
ટીવી ચેનલ ને બ્રોડકાસ્ટિંગ ન્યૂઝ જે ચેનલ છે, બરાબર, એને કંટ્રોલ કરવી એટલી મુશ્કેલ નથી જેટલી આ સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ મીડિયા છે, બરાબર, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, હરેક જગ્યા. તો એને કંટ્રોલ કરવાની જરૂર છે. એવું કોની દ્વારા કહેવામાં આવ્યું છે? એવું સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. એના માટે કોઈ પણ જે હેટેડ છે, ટેરર છે, અથવા વાયોલેશન છે, અથવા હેટ સ્પીચ છે, બરાબર, એને કંટ્રોલ કરવા માટે ત્યાં એક્શન લેવાની જરૂર પડશે. એ રીતની રજૂઆત કરવામાં આવેલી છે અને સાચી પણ છે. બીજી તમારી સાથે ડિસ્કશન કરીએ તો આજ ઘણા બધા અગત્યના બીજા પણ ઇન્ફોર્મેશન આવેલી છે, એની ચર્ચા કરી લઈએ. તો એક ટોપિક આપણે ચર્ચા કર્યો હતો, જે આપણે બોટ્સવાનાનો જે ટોપિક હતો કે જેની અંદર હાથીઓ મર્યા હતા, બરાબર, અને રીઝન કોઈને ખબર નહોતું કે ભાઈ હાથીઓ શા માટે મરે છે. તો આ ન્યૂઝ ઓલરેડી ઇન્ટરનેશનલ ન્યૂઝમાં તો આવી ગઈ છે, બરાબર, પણ ધ હિન્દુની અંદર આજે આવેલી છે. તો આજે ચર્ચા કરેલી અહીંયા કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે. ઓકોવાંગો ડેલ્ટા છે, બરાબર, મેં તમને કીધું હતું, તમે મેપની અંદર પેલા બોટ્સવાના કન્ટ્રી જોઈ લેજો, બરાબર, અને ઓકોવાંગો ડેલ્ટા જોઈ લેજો કે ત્યાં જે હાથીઓ મર્યા છે, બરાબર. તો એ આપણે ઇન્સિડન્ટ થયું હતું, તો ત્યારે જોવામાં આવ્યું હતું કે ભાઈ એટલા બધા હાથીઓ મર્યા છે, બરાબર, તો રીઝન શું છે? તો ત્યારે કોઈ પાકું કારણ સામે આવ્યું નતું કે ભાઈ કોઈ જેમ કે એમના દાંત માટે, હાથીના દાંત માટે બની શકે કે એમને મારી નાખવામાં આવ્યો, કોઈ પોઈઝન આપ્યું હોય મેન્યુઅલી, તો એવું કંઈ જોવા મળ્યું હતું નહીં. તો એનું પાકું કારણ શું છે એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો સાયનો બેક્ટેરિયા એ એમને માર્યા છે, બરાબર, એવી વાત કરવામાં આવેલી છે. કારણ શું છે એ વાત કરી દો. તો ઓકોવાંગો જે ડેલ્ટા છે, બરાબર, ત્યાં કેવું હોય છે કે ત્યાં જે પાણીનો સોર્સ છે, તો ત્યાં અલ્ગીસ હોય છે. અલ્ગીસ એટલે તમે લીલ જોઈએ છે, બરાબર, અને લીલમાં પણ ઘણી બધી અલગ અલગ ટાઈપની આવે. તો એમાંથી પણ એવી નીલ આવે કે જે ટોક્સિન સબસ્ટન્સ હોય, બરાબર, એ પાણીની અંદર શું કરતા હોય? રિલીઝ કરતા હોય. અને એ પાણી જે હાથીઓ છે, બરાબર, એના દ્વારા પીવામાં આવે. હવે આમની દ્વારા જે અલ્ગીસ છે, બરાબર, લીલ છે, એના દ્વારા જે ટોક્સિન સબસ્ટન્સ સિક્રેટ કરવામાં આવે, બરાબર, એ એટલા બધા ઝેરીલા હોતા નથી. પણ હાથીને તમને ખ્યાલ હશે, હાથી ખૂબ જ પાણી પીવે છે, બરાબર. તો એટલું બધું પાણી પીવાને લીધે, એટલું બધું ટોક્સિન હાથીઓના શરીરમાં થવાને લીધે જે સાયનો બેક્ટેરિયા છે, બરાબર, જે ટોક્સિનની અંદર સાયનો બેક્ટેરિયા છે, એના લીધે હાથી મર્યા છે, એ રીતનું અહીંયા જણાવવામાં આવ્યું છે, બરાબર. તો અગત્યની ઇન્ફોર્મેશન હતી. ત્યારે રીઝન હાઈડ હતું, ખબર નતું કે ભાઈ કોને લીધે થયું છે, પોઈઝનિંગ થયું છે કે કોઈ બીમારી લાગી છે, બરાબર. એના પાછળ સાયનો બેક્ટેરિયા જવાબદાર છે કે જે ત્યાંની જે અલ્ગીસ છે, બરાબર, લીલ છે, એના દ્વારા રિલીઝ થયા છે. બીજી સેમ એક ઇન્ફોર્મેશન આવી છે કે જે તસ્માનિયા છે, બરાબર, ઓસ્ટ્રેલિયાની પાછે એક આઇલેન્ડ છે, ટાપુ છે, ત્યાં બધી વહેલો છે, બરાબર, એ ભેગી થઈ ગઈ હતી. અને એનું ભેગું થવાનું કારણ બરાબર શોધવામાં આવ્યું. તો એ રીતનું હતું કે ભાઈ એ પોતાનો જે રસ્તો છે, જે ઇકોસિસ્ટમથી ફોલો કરે છે, તો એ ભટકી ગયા હતા. અને એનું કારણ શું છે? તો આઉટ ઓફ ધ કન્ટેક્સ તમને માહિતી આપું છું કે વહેલ હોય ને એ પાણીની અંદર જોઈ ના શકે. ખાસ યાદ રાખજો, વહેલ હોય એ પાણીની અંદર જોઈ ના શકે. એ શું કરતા હોય? માની લો કે એક લાઈન હોય, સિક્વન્સ હોય કે ભાઈ અહીંયા એક આગળ એક વહેલ હોય, બરાબર, એની પાછળ એક વહેલ હોય, એની પાછળ બીજી વહેલ હોય. તમને ખ્યાલ હશે, વહેલ કોઈ સામાન્ય પ્રાણી નથી, બહુ મોટું વિશાળ કદનું પ્રાણી હોય. પૃથ્વી ઉપર સૌથી મોટું કોઈ પ્રાણી હોય અત્યારે હાલમાં તો વહેલ છે, બરાબર, હાથીથી પણ મોટું. કેટલું મોટું એ અંદાજો તમારે લગાવવો મુશ્કેલ છે, તો અત્યારે એનામાં નહીં જઈ. તો જે પહેલી વહેલ છે, બીજી વહેલને ડાયરેક્શન આપવા માટે એક સાઉન્ડ ક્રિએટ કરે, બરાબર, તેને ઇકોસિસ્ટમ કહેવાય. અને બીજા દ્વારા ફરીથી એક ઇકોસિસ્ટમ ક્રિએટ થાય, બરાબર. સેમ વસ્તુ ત્રીજા દ્વારા પણ એક ઇકોસિસ્ટમ ક્રિએટ થાય. તો આ સિસ્ટમ ડિસ્ટર્બ થવાને લીધે શું થયું? બધી વહેલ છે એક જગ્યાએ ભેગી થઈ ગઈ છે. એ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અગત્યની ઇન્ફોર્મેશન ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરની માટે, બરાબર. ખાસ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે શેર કરજો, અને નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અંતે તમે બધા કરો મજા અને આપો રજા. લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો IS લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.